અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક આવેલ સિલ્વર પ્લાઝા કોમ્પ્લેક્સની સામે રાત્રિના સમયે 5 ઇસમોએ ટેન્કર ડ્રાઈવર પર હુમલો કરી બેટરી લઈ ગયા હતા। આ ઘટનામાં રાત્રે જ્યારે ટેન્કર ડ્રાઈવર રાજ કપૂર ગુપ્તા ગાડીમાં સૂઈ રહ્યો હતો તે સમયે 5 જેટલા ઇસમો મોટરસાયકલ પર આવ્યા અને ડ્રાઈવરને કેબિનમાંથી ખેંચી કાઢી તેની ઉપર હથિયારો સાથે હુમલો કર્યો હતો। તેને મોઢા ગળાના ભાગે ઈજા પહોંચી હતી। હુમલાખોરો બેટરી ઉઠાવી અને નાસી છૂટ્યા। આ ટેન્કર ઝઘડા જળસે વિસ્તારમાં કાર્યરત હતું અને પાદરા ખાતે જતા કોસ્ટિક સોડાની લોડિંગ કરી આવ્યું હતું। અંકલેશ્વર જળસે પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે। राज कपूर गुप्ता। क्या घटना हुआ आपके साथ? मेरे साथ यही घटना हुआ। रात में 2 बजे आए 5 लोग, मेरे को उतार के मारे भी और मेरा बैटरी खोल के 2 गाड़ी का बैटरी खोल के चले गए। मेरे चाकू भी यहाँ मार दिए। 5 3 बाइक पे, 2 एक पे 2 और एक सिंगल था। कहाँ पे ये घटना हुआ? मीरा नगर रोड पे, राजपीपला चौकड़ी। जब मोबाइल ही नहीं था कैसे? अभी जान करने आए हो? हाँ।